આજે આપણે ઉપદેશ શીર્ષક માનવ જાતિની આશા ની સાથે એક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવાનો થોડો સમય લઈશું. હાલમાં તમામ માનવજાતિ એક જીવલેણ વાયરસથી પીડિત થઈને ગંભીર પરિસ્થિતિમાં છે. એથી વધુ ઘણી કુદરતી આફતો પણ થઈ રહી છે. કોરિયામાં પણ આ ઉનાળામાં વાવાઝોડા અને પૂરને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું. એવું લાગે છે કે અગાઉના વર્ષો કરતાં આ વર્ષે નોંધપાત્ર પ્રમાણમાં વધુ કુદરતી આફતો આવી છે. અમેરિકામાં 10,000થી વધુ વીજળીના હડતાલથી કેલિફોર્નિયાના પર્વતો પર મોટા પ્રમાણમાં આગ લાગી હતી. દેશભરમાંથી અગણિત અગ્નિશામકો મોકલવામાં આવ્યા હોવા છતાં આગ કાબૂમાં લેવી લગભગ અશક્ય બની છે. એવું નોંધવામાં આવ્યું છે કે આ વર્ષે જ્યાં સુધી બરફ ન પડે ત્યાં સુધી આગ કાબૂમાં નહીં લાવી શકાય. આ ઉપરાંત પૂર્વીય દરિયાકાંઠો પહેલા કરતાં પણ વધુ જોરદાર સમુદ્ર તોફાનો ત્રાટક્યા છે. જોકે ઘણી કુદરતી આફતો અને રોગો સતત આવી રહ્યા છે, તેથી અર્થતંત્રને ભારે અસર થઈ છે. જે લોકો દૈનિક વેતન મેળવવાનું કામ કરે છે તેઓ કામ કરી શકતા ન હોવાથી ખોરાકની ચિંતા કરે છે. આ બધી સમસ્યાઓ એવી ઉત્પ્રેરક બની ગઈ છે કે જેનાથી તોફાનો પણ થયા છે. વિશ્વ સમાચારો જોતા આપણે અસહાય થઈને વિચારીએ છીએ કે માનવજાતનું ભવિષ્ય અંધકારમય છે. અને સંચાર માધ્યમ દ્વારા આ પણ પ્રસારિત થયું હતું કે 100 વખત સૂક્ષ્મ સોયથી વિંધ્યા પછી પણ કોરોના વાયરસની કોશિકા જીવતી રહી. આ તેવું જ છે જેમ કોઈ વ્યક્તિને ભાલાથી 100 વખત મારવા પર પણ તે કોઈ પણ ઈજાઓ વગર જીવિત રહે છે. તેઓએ કોરોના વાયરસને 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ કોઈ અસર થઈ નહીં. લોકોને આશ્ચર્ય થાય છે, શું મનુષ્ય કોવિડ-19થી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકશે? આ પ્રકારના દુઃખદ સમાચાર દરરોજ સાંભળી શકાય છે. તેમનું કહેવું છે કે હવામાન પલટો પણ વધુ ખરાબ થઈ રહ્યો છે. આ વર્ષે કોરિયામાં મને સ્પષ્ટપણે યાદ છે કે 2 મહિના સુધી સતત વરસાદ પડ્યો હતો. અહેવાલ છે કે આ ગ્લોબલ વોર્મિંગને કારણે થયું છે. આર્કટિકના હિમનદ જબરજસ્ત ઝડપે ઓગળી રહ્યા છે અને પર્વતો પરનું હિમ જે પહેલા પૂરું વર્ષ જામી રહેતું હતું એટલું ઓગળી રહ્યું છે કે તે વિશ્વમાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. એવું નોંધવામાં આવ્યું છે કે પૃથ્વી તેનું નિયમનકારી કાર્ય ગુમાવી રહ્યું છે, જે તાપમાનને નિયંત્રિત કરે છે. તેથી પૃથ્વીનું ભવિષ્ય અનિશ્ચિત છે. આ હાલની પરિસ્થિતિની વાસ્તવિકતા છે. તેમ છતાં શું આપણી પાસે પરમેશ્વર પિતા અને પરમેશ્વર માતા નથી, જે માનવજાતની આશા છે? જો આપણા જીવનમાં પરમેશ્વર પિતા અને પરમેશ્વર માતા ન હોય તો હવે આપણે કેવું જીવન જીવી રહ્યા હોત? ચાલો આપણે ફક્ત પૃથ્વીની વસ્તુઓ માટે ન જીવીએ જે અસ્થાયી છે અને પછી અદ્રશ્ય થઈ જશે, પરંતુ ફરી એકવાર આ બાબત પર વિચારીએ કે સિયોનમાં પિતા અને માતાની સેવા કરીને જીવવું કેટલી મહાન મહિમા અને આનંદ છે. ચાલો આપણે સ્વર્ગના અનંત રાજ્યની વસ્તુઓ તરફ વધુ જોરશોરથી આગળ વધીએ. આવો આપણે માથી અધ્યાય 11 વચન 28 પર એક નજર કરીએ. ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. મારી જોસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી જોસરી સહેલ છે ને મારો બોજો હલકો છે. પિતાના યુગમાં માનવજાતની આશા કોણ હતા? પરમેશ્વર યહોવા. પુત્રના યુગમાં માનવજાતની આશા ઈસુ ખ્રિસ્ત હતા. ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, જેમના મનોમાં ગાઢ ઈજા થઈ છે અને જુસરી લાગેલા બધા મારી પાસે આવો. આ રીતે પરમેશ્વર પુત્રના યુગમાં આ પૃથ્વી પર આવ્યા અને માનવજાત માટે આશા બન્યા. તેમણે કહ્યું, જે કોઈ વ્યથામાં છે તે મારી પાસે આવો
તો પછી પવિત્ર આત્માના યુગમાં જેમાં આપણે જીવીએ છીએ, માનવજાતની આશા કોણ છે? હવે આપણે પ્રકટીકરણ અધ્યાય 22 પર જઈએ. અધ્યાય 22 વચન 17. આત્મા તથા કન્યા શું કહે છે? આવો. માથી અધ્યાય 11 વચન 28 ઈસુએ કહ્યું, ઓવૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ મારી પાસે આવો. અને પ્રકટીકરણ 22 આત્મા અને કન્યાએ શું કહ્યું? તેઓએ કહ્યું, અમારી પાસે આવો. જે તરસ્યા છો અને ભારે બોજોથી પીડાઈ રહ્યા છો, તે બધા અમારી પાસે આવો. જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. પવિત્ર આત્માના આ યુગમાં આપણે જોઈએ કે આપણે આપણી આશા ફક્ત આત્મા અને કન્યા પર જ રાખવી જોઈએ. થોડા સમય પછી આ પૃથ્વીની વસ્તુઓ અદ્રશ્ય થઈ જશે. ભલે કોઈની પાસે લાખો રૂપિયા હોય, ભલે કેટલા પણ વધારે પૈસા હોય, તેમની કીર્તિ 100 કે 200 વર્ષ સુધી પણ ચાલતી નથી. આ બધું જ ક્ષણિક છે. થોડા સમય પછી જ્યારે તેઓ વૃદ્ધ થઈ જાય, તે પછી તે ફક્ત તેમના વંશજોની પાસે જાય છે, પણ તેમણે પોતાની મહેનત અને પ્રયત્નો દ્વારા પ્રાપ્ત નથી કર્યું, તેથી તેને સરળતાથી ગુમાવે છે અને તે કોઈ બીજાનું થઈ જાય છે. આ પૃથ્વી પર કંઈ કાયમ રહેતું નથી. તેથી માનવજાતને આશા આપવા માટે પરમેશ્વરે પિતાના યુગમાં યહોવાના નામથી અને પુત્રના યુગમાં ઈશુના નામથી કહ્યું, ઓવૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. અને પવિત્ર આત્માના આ યુગમાં પરમેશ્વર માનવજાતને બોલાવે છે, આત્મા અને કન્યાની પાસે આવો. જો આપણામાં સ્વર્ગની આશા છે, તો ચાલો આપણે આ પૃથ્વીની વસ્તુઓ પર નહીં, પણ સ્વર્ગીય વસ્તુઓ પર ધ્યાન આપીએ. આજે હું સ્વર્ગ પર પાછા ફરવા લાયક એવું જીવન જીવી રહ્યો છું. શું હું વિશ્વાસના સાચા રસ્તે ચાલી રહ્યો છું? આપણે જોઈએ કે આપણે આ પ્રકારના વિચારોથી પોતા પર ચિંતન કરીએ. આ યુગમાં આપણો વિશ્વાસ એવો હોવો જોઈએ જેનાથી આપણને તારણ મળે. આત્મા અને કન્યાની પાસે જવા માટે આપણે જાણવાની જરૂર છે કે આત્મા અને કન્યા છે કોણ? તેઓ ક્યાં છે? તેઓ આ પૃથ્વી પર શું નિશાની લઈને આવ્યા અને આપણી મધ્ય નિવાસ કરે છે? આપણે આ પ્રશ્નોના બધા જવાબો જાણવા જ જોઈએ. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 132 ની સાથે આગળ વધીએ. વચન 13. કેમ કે યહોવાએ સિયોનને પસંદ કર્યું છે, તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઈચ્છ્યું છે. આ મારું સદાકાળનું વિશ્રામ સ્થાન છે. હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઈચ્છ્યું છે. નિશ્ચય હું તેના અન્નને આશીર્વાદ આપીશ. હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ. હું તેના યાજકોને તારણનો જભ્ભો પહેરાવીશ. તેના ભક્તો આનંદથી જય જયકાર કરશે. સિયોન એ સ્થાન છે જેને પરમેશ્વરે પસંદ કર્યું છે. પરમેશ્વરે તેને કાયમ અને હંમેશ માટે તેમનું નિવાસસ્થાન બનાવવા માટે પસંદ કર્યું છે. તેથી જો કે પરમેશ્વરે કહ્યું, ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ જેઓ તરસ્યા છે, મારી પાસે આવો, તો શું આપણે જ્યાં પરમેશ્વર નિવાસ કરે છે ત્યાં ન જવું જોઈએ? પરમેશ્વરે કહ્યું, આવો. માનવજાતની આશા એટલે પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે આપણે ત્યાં જવું જોઈએ જ્યાં પરમેશ્વર છે. આપણે પરમેશ્વરને કોઈ અસ્પષ્ટ સિદ્ધાંત અથવા વિચાર દ્વારા મળી શકતા નથી જે ફક્ત આપણા મગજમાં આવે છે. તેના બદલે આપણે ભવિષ્યવાણી દ્વારા પરમેશ્વરે નિયુક્ત કરેલા સ્થાન પર પાછા ફરવું જોઈએ. આપણે જોઈએ કે આપણે એવા લોકો બનીએ જે આ બાબતને સમજી શકે છે કે આ ભવિષ્ય સૂચક સ્થળ છે અથવા ફક્ત એક સામાન્ય ઇમારત છે. 2000 વર્ષ પહેલા ઈસુ એક ગધેડીના ખોલકા પર સવાર થઈને યરુશલેમમાં પ્રવેશ કર્યો. જખારિયા અધ્યાય 9 આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જેઓ ઈસુની આગળ અને પાછળ હતા તેઓએ પોકારીને હોસન્ના, ધન્ય છે તે જે દાઉદના નામે આવે છે. તેઓએ ઈસુની પ્રશંસા કરી અને ઈસુના માટે તેમણે તેમના કપડાં રસ્તામાં ફેલાવ્યા. ઘણા લોકોએ તેમની પ્રશંસા કરી, પરંતુ ત્યાં ઉપસ્થિત લોકોને અહેસાસ ન થયો કે ઈસુ જે ગધેડા પર સવાર હતા
તે ગધેડાની ભવિષ્યવાણી પહેલાથી જ કરવામાં આવી હતી. તેઓ એ હકીકતથી અજાણ હતા કે ઈસુ જે કાર્ય કરી રહ્યા હતા તે ભવિષ્યવાણીની પૂર્ણતાનો એક ભાગ જ છે. તેઓ ન તો સમજ્યા અને ન તો અહેસાસ પણ કર્યો કે તેઓ ભવિષ્યવાણીના સ્થાન પર છે. આજે આપણે પરમેશ્વરને મળી રહ્યા છે, જે માનવજાતની આશા છે. તેમ છતાં એવા લોકો પણ છે જેઓ આ ન સમજીને કે પરમેશ્વરને મળવાનું ખરેખર કેટલું અદ્ભુત છે તેમનો સમય બગાડી રહ્યા છે. બાઇબલ આપણને તે સ્થાન વિશે શું કહે છે જ્યાં માનવજાતની આશા એટલે પરમેશ્વર રહે છે? બાઇબલ કહે છે કે તે સિયોન છે. સિયોન જ તેમનું અનંત નિવાસ સ્થાન છે. જો આપણે પરમેશ્વરને મળવું હોય તો આપણે સિયોન જઈને જ પરમેશ્વરની શોધ કરવી જોઈએ. પરમેશ્વરને મળવા માટે જે બધી માનવજાતનું ભવિષ્ય અને આશા છે, આપણે જે સ્થાન પર જવું જોઈએ તે છે સિયોન. આવો આપણે યશાયા અધ્યાય 33 જોઈએ. યશાયા અધ્યાય 33 વચન 20. સિયોન, જે આપણા પર્વોનું નગર છે, તેને જો. તારી આંખો યરૂશલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જે તંબુ ઉખેડવામાં આવશે નહીં. આપણા પર્વોનું નગર ને શું કહેવાય છે? ભવિષ્ય સૂચક રૂપથી તે સિયોન છે. એવું ચર્ચ જે પરમેશ્વરના તહેવારો મનાવે છે, જ્યાં પર્વો મનાવવામાં આવે છે, તે સ્થળ અને જ્યાં લોકો પર્વો મનાવવા માટે એકઠા થાય છે, તે સિયોન છે. આપણે બધા ભવિષ્યવાણીના સ્થાન પર એકઠા થયા છીએ જ્યાં પરમેશ્વર નિવાસ કરે છે. તમે બધા આ સ્થાન પર માનવજાતિની આશા એટલે પરમેશ્વરને શોધવા અને તેમને મળવા આવ્યા છે. શું આ સાચું નથી? પરમેશ્વરે કહ્યું કે સિયોનમાં હંમેશા તમારી સાથે રહીશ, અને હવે આપણે સિયોનમાં છીએ જ્યાં પરમેશ્વર આપણી સાથે છે. આવો આપણે વચન 21 સાથે ચાલુ રાખીએ. ત્યાં કયા સ્થાનને સંકેત કરે છે? સિયોનને. યહોવા જે મહિમાવાન છે તે આપણી સાથે હશે. તે પહોળી નદીઓ તથા નાળાને સ્થાને થશે. શત્રુની હલેસાવાળી નાવ તેમાં જનાર નથી, ને શોભાયમાન વહાણ તેની પાર જનાર નથી. કેમ કે યહોવા આપણા ન્યાયાધીશ, યહોવા આપણા નિયંતા, યહોવા આપણા રાજા છે, તે આપણને તારશે. શત્રુના વહાણના દોરડા ઢીલા પડી ગયા છે. તેઓ કુવાથંભ બરાબર સજ્જડ રાખી શક્યા નહીં, તેઓ સડ પ્રસારી શક્યા નહીં. ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાઈ. જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી. હું માંદો છું એવું કોઈ પણ રહેવાસી કહેશે નહીં. તેમાં વસનાર, જે લોકો સિયોનમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે. તે બધાને પાપોની ક્ષમા મળશે. તેથી બધી માનવજાતને ફક્ત પરમેશ્વરમાં જ તેમની આશા રાખવી જોઈએ. આપણા જીવન ટૂંકા અને ઝડપથી પસાર થાય છે. એવું લાગે છે કે ગઈકાલે આપણે 20ના હતા પરંતુ હવે આપણે 30ના છીએ. એવું લાગે છે કે ગઈકાલે આપણે 30 વર્ષના હતા પણ હવે આપણે 40 વર્ષના થઈ ગયા છીએ. લાગે છે કે ગઈકાલે આપણે 40 વર્ષના હતા પણ હવે આપણે 50 વર્ષ અને 70 વર્ષના થઈ ગયા છીએ. આપણું જીવન એક પળમાં અદ્રશ્ય થઈ જાય છે. બધું જલ્દીથી અદ્રશ્ય થઈ જાય છે. આ આપણા જીવનની વાસ્તવિકતા છે. લોક પરિકથા તે છોકરા જેવી જ છે જે મેઘધનુષ્ય પકડવા માટે દરરોજ મેઘધનુષ્યનો પીછો કરતો હતો. છોકરો કહેતો હતો કે મેઘધનુષ્ય ત્યાંના પર્વત પર છે, તેથી મારે તે મેળવવા માટે માત્ર તે પર્વત પર પહોંચવું પડશે. તે ઘણું ચાલે છે પણ પછી મેઘધનુષ્ય સમુદ્ર ઉપર છે. પછી તે પોતાની જાતને કહેતો હતો કે મેઘધનુષ્યને પકડવા મારે દરિયામાં જવાની જરૂર છે. તેણે આખી જિંદગી મેઘધનુષ્યનો પીછો કરતો રહ્યો પણ તે કદી પકડી શક્યો નહીં. શું પરમેશ્વરે સભા શિક્ષક અધ્યાય 1 વચન 1 પહેલેથી જ કહ્યું નથી કે આપણે ક્યારેય મેઘધનુષ્યને પકડી નથી શકતા? લખ્યું છે વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ જ છે. આપણે સ્વર્ગના અનંત રાજ્યની આશા હોવી જોઈએ. શું પરમેશ્વરે અનંત વિશ્વની રચના એટલા માટે નથી કરી જ્યાં આપણે વૃદ્ધ થતા નથી અને જ્યાં મરણ, દુઃખ, વેદના કે શોક નથી? આપણને સ્વર્ગની આશા હોવી જોઈએ. પરંતુ કેટલીક વાર આપણે તકરાર કરીએ છીએ, આ પૃથ્વી પરની આશા રાખીએ છીએ. આપણે સરળતાથી વેદના અને દર્દમાં આવી જઈએ છીએ. બધા લોકો આપણે ફક્ત આ પૃથ્વીની વસ્તુઓનો પીછો ન કરવો જોઈએ કારણ કે તે આપણી આંખોમાં દ્રશ્યમાન છે. મેઘધનુષ્ય વિશે વિચારો જે આપણે જોઈ શકીએ છીએ પરંતુ પકડી શકતા નથી. તેથી પરમેશ્વરે સભા શિક્ષકના લેખકને નીચે લખવાની મંજૂરી આપી. ઉપદેશકનું વચન છે વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ છે.
જે બધો શ્રમ મનુષ્ય પૃથ્વી પર ઉઠાવે છે તેથી તેને શું લાભ છે? એક પેઢી જાય છે ને બીજી પેઢી આવે છે, પણ પૃથ્વી સદા ટકી રહે છે. આ ક્ષણથી માનવ જાતને પરમેશ્વર માટે આશા રાખવી જોઈએ, જે ખરેખર છે અને જેની સાથે આપણે મળી શકીએ છીએ. આપણે ફક્ત શારીરિક જીવન જોવાની જગ્યાએ આપણે જોઈએ કે સ્વર્ગનું અનંત રાજ્ય પણ જોઈએ. આપણે સંપૂર્ણપણે અહેસાસ કરીને પરમેશ્વરની રાહ જોવાની જરૂર છે, જેઓ આપણા પાપોને માફ કરવા માટે આ પૃથ્વી પર આવ્યા છે. તેમને શોધવા અને મળવા ફરજિયાત છે. ઓ વૈતરું કરનારા અને બોજથી દબાયેલાઓ, મારી પાસે આવો. 2000 વર્ષ પહેલા પરમેશ્વરે આપણને મારી પાસે આવવાનું કહ્યું, અને પવિત્ર આત્માના આ યુગમાં પણ પરમેશ્વર એક જ વાત નથી કહેતા, આવો અને મને શોધો. પરંતુ ઘણા લોકો પરમેશ્વર પર નહીં પણ ખ્યાતિ અથવા વિરોધી લિંગ સાથેના રોમેન્ટિક સંબંધો જેવા તેઓ ભૌતિક ચીજો પર આધાર રાખે છે. મેઘધનુષ્યનો પીછો કરતા છોકરા જેવા ઘણા લોકો તેઓ વ્યર્થ વસ્તુઓ પાછળ દોડી રહ્યા છે. જ્યારે સુલેમાને તેના જીવન પર વિચાર કર્યો ત્યારે તેણે કહ્યું, વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ છે. મેં ખૂબ કામિનીઓ અને ધન અને જ્ઞાનની પુષ્કળતા રાખી. મારી ઘણી ખ્યાતિ હતી, પરંતુ અંતે તે બધા અર્થહીન છે. તેણે ભારપૂર્વક જણાવ્યું કે જે લોકો પરમેશ્વરનો ડર રાખે છે અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે લોકો તેમનું જીવન યોગ્ય રીતે જીવે છે. આ જ કારણે આપણે આત્મા અને કન્યાને મળવું જોઈએ, જે આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા છે અને જે માનવજાતની આશા છે. ચાલો આપણે પણ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાનો ભય માનીએ અને તેમના માર્ગદર્શનને અનુસરીને સ્વર્ગના રાજ્યમાં જઈએ. આપણે આ કરવાની જરૂર કેમ છે? દેવે કહ્યું, ઓ વૈતરું કરનારા અને બોજથી દબાયેલાઓ, મારી પાસે આવો. અને આપણા માટે ભવિષ્ય સૂચક આદર્શ છોડી દીધો. ચાલો આપણે એમાંથી અધ્યાય 9 પર જઈએ. અધ્યાય 9 વચન 1 લખેલ છે, ત્યારે હોડીમાં બેસીને તે સામે પાર ગયા ને પોતાના નગરમાં આવ્યા. અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોકો તેમની પાસે લાવ્યા, ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું, દીકરા, હિંમત રાખ, તારા પાપ તને માફ થયા છે. ત્યારે જુઓ, શાસ્ત્રીઓમાંના કેટલાયે પોતાના મનમાં કહ્યું, એ દુર્ભાષણ કરે છે. ત્યારે ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું, તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો? કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે તારા પાપ તને માફ થયા છે, અથવા એમ કહેવું કે ઉઠીને ચાલ્યો જા? પણ માણસના દીકરાને પૃથ્વી પર કેવા પ્રકારનો અધિકાર છે? પાપોની માફી આપવાનો અધિકાર છે. ઈસુ તેમને આ જાણવા દેવા ઈચ્છતા હતા કે મને પાપ ક્ષમા કરવાનો અધિકાર છે. એટલે તેમણે કહ્યું, તારા પાપ ક્ષમા થયા. ભલે જ આ રોગ તારાથી દૂર થઈ ગયો છે કહેવું સહેલું હોત, પરંતુ તેમણે કહ્યું, તારા પાપ ક્ષમા થયા. આપણે આ પૃથ્વી પર કેમ જીવી રહ્યા છે? શું આપણા જ પાપોના કારણે આપણે સ્વર્ગથી પૃથ્વી પર નીચે ફેંકી દેવામાં આવ્યા અને હવે આપણે આ ભૌતિક જીવન જીવવું પડે છે? ત્યારે તે એકમાત્ર કોણ છે જે આપણા પાપ ઉઠાવી લઈ જઈ શકે છે અને આપણને પાપોની ક્ષમા આપી શકે છે? તે માત્ર પરમેશ્વર છે. પરમેશ્વર જ આખી માનવ જાતિની આશા છે. આપણે આ પૃથ્વી પર માત્ર પૈસા કમાવા, ખ્યાતિની મજા લેવા અને બીજાઓથી પણ વધારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નથી જીવી રહ્યા. ભલે કોઈની પાસે આ પૃથ્વી પર જ્ઞાનનો ભંડાર છે, તેની સરખામણી સ્વર્ગના જ્ઞાનની સાથે નથી કરવામાં આવી શકતી. એટલે સુલેમાન મોટી બુદ્ધિ, ધન અને પ્રસિદ્ધિ હોવા છતાં પણ કહ્યું, વ્યર્થતાની વ્યર્થતા, વ્યર્થતાની વ્યર્થતા, બધું વ્યર્થ છે. તેનો અર્થ છે છેવટે આ બધું કંઈ પણ નથી.
પરંતુ આ પૃથ્વી પર જન્મેલા લોકો હજુ પણ આ વસ્તુઓનો પીછો કરતા એવા માર્ગનું અનુસરણ કરી રહ્યા છે. બધા લોકો આપણે પરમેશ્વરના પોકારનો ઉત્તર આપીને માનવ જાતિની આશા એટલે પરમેશ્વરની પાસે આવ્યા છે. આપણે આ સત્ય પર ગર્વ કરવો જોઈએ કે આપણે પરમેશ્વરની પાસે આવ્યા છે અને સિયોનમાં નિવાસ કરે છે. આપણે આખી માનવ જાતિમાંથી સૌથી ધર્મી ઉચ્ચ સ્તરનું જીવન જીવી રહ્યા છીએ. આપણું લક્ષ્ય સ્વર્ગમાં જીવવું છે. જો આ પૃથ્વી પર આપણા જીવનનો અંત થાય છે તો આનો અર્થ આ નથી કે આપણા સંપૂર્ણ જીવન સમાપ્ત થઈ જાય છે. પરમેશ્વરના કહેવાનો અર્થ હતો, આ વાતને સમજો, ભલે હું શરીરમાં છું અને લોકો મને એક સુથારના પુત્રના નામથી જાણે છે, પરંતુ હું તે છું જે તમારા પાપોને ક્ષમા કરી શકે છે. સમાન વાર્તા લુકરચિત સુવાર્તામાં પણ લખવામાં આવી ગઈ છે. આવો આપણે ત્યાં જઈએ. લુક અધ્યાય 5 વચન 17. એક દિવસ તે બોધ કરતા હતા ત્યારે ગાલિલના પ્રત્યેક ગામમાંથી, યહૂદિયાથી તથા યરૂશલેમમાંથી આવીને ફરોશીઓ તથા નિયમોપદેશકો ત્યાં બેઠા હતા અને માંદા માણસોને સાજા કરવા માટે પ્રભુનું પરાક્રમ તેમની પાસે હતું. જો કેટલાક જણ એક પક્ષઘાતી માણસને ખાટલા પર લાવ્યા, તેને અંદર લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો, પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાનો લાગ ન મળ્યાથી તેઓએ ધાબા પર ચડીને છાપરામાં થઈને તેનો ખાટલા સહિત ઈશુની આગળ વચ્ચે ઉતાર્યો. ઈશુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું, હે માણસ, તારા પાપ તને માફ થયા છે. તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરીસીઓ અંદરો અંદર વિચાર કરીને કહેવા લાગ્યા, આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપની માફી આપી શકે? પણ ઈશુએ તેઓના વિચાર જાણી લઈને તેઓને કહ્યું, તમે તમારા મનમાં શું તર્ક વિતર્ક કરો છો? તારા પાપ તને માફ થયા છે એમ કહેવું અથવા ઉઠીને ચાલ એમ કહેવું, એ બેમાંથી વધારે સહેલું કયું છે? પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો. ભાઈઓ અને બહેનો, આજકાલ લોકો ઈસુને ખૂબ અસાધારણ માને છે, પરંતુ તે દિવસોમાં ઈસુની સાથે અન્ય લોકોની સરખામણીમાં અલગ રીતે વર્તાવ કરવામાં આવતો ન હતો. તેઓ શરીરમાં હતા અને બાકી બધા લોકોની જેમ એક સમાન પરિસ્થિતિમાં હતા. તે સમયના લોકોએ પૂછ્યું, શું તેનો પિતા સુથાર નથી? અને શું તેની માતાનું નામ મરિયમ નથી? અને શું તેમના બધા ભાઈ આપણી વચ્ચે નથી રહેતા? તે યુગમાં તેમને એવી નજરથી જોવામાં આવ્યા. આજકાલ લોકો જાણે છે કે ઈશુ ખરેખરમાં પરમેશ્વરનું સ્વરૂપ છે, એટલે તે તેમની ઉપાસના કરે છે. તેઓ સમજે છે કે તે પરમેશ્વર છે જે પુત્રના યુગમાં પૃથ્વી પર આવ્યા હતા, પરંતુ તે સમયના લોકોની નજરમાં તે સામાન્ય વ્યક્તિ હતા. તેમની નજરમાં ઈશુ તેનાથી વધારે કંઈ ન હતા. પરંતુ તે કેવા પ્રકારના અધિકારની સાથે આવ્યા? હું ઈચ્છું છું કે તમે આ જાણી લો કે મને પાપ ક્ષમા કરવાનો અધિકાર છે. એટલે ભલે ઉઠ, ચાલ, ફર કહેવું સહેલું હોવા પર પણ ઈશુએ કહ્યું, તારા પાપ ક્ષમા થયા છે. કેમ કે તેમને બતાવવા ઈચ્છતા હતા કે મને પાપ ક્ષમા કરવાનો અધિકાર છે. પાપીઓના માટે જે સ્વર્ગમાં પાપ કરીને પૃથ્વી પર નીકાળી દેવામાં આવ્યા, સૌથી ખુશીની ખબર શું છે? પરમેશ્વર જે પાપોને ક્ષમા કરી દે છે, આખી માનવ જાતિની આશા છે. તે આપણી સાથે અહીંયા સિયોનમાં છે. પરમેશ્વર પાપોને ક્ષમા કરવા અને આપણને અનંત જીવનની આશીષ પ્રદાન કરવાના અધિકારની સાથે પૃથ્વી પર આવ્યા છે. આપણે બધા લોકોને કહેવું જોઈએ, સિયોનમાં ચર્ચ ઓફ ગોડમાં આવો, જ્યાં આત્મા અને કન્યા રહે છે અને જ્યાં પરમેશ્વરના પર્વ મનાવવામાં આવે છે. 2000 વર્ષ પહેલા જ્યારે લોકોએ ઈશુને માત્ર મનુષ્ય સમજ્યો, તો પ્રેરિતોએ બહાર નીકળી નિડરતાથી સાક્ષી આપી, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશો. આજકાલ લોકો સહેલાઈથી એવું કહે છે, કેમ કે એવા ઘણા લોકો છે જે ઈસુ પર વિશ્વાસ કરે છે, પરંતુ તે સમય પર નાઝરી કુપંથના હોવાનું કલંક લગાવ્યું હતું. આપણે હવે સમાન પરિસ્થિતિમાં છીએ. આપણું ચર્ચ એવું ચર્ચ છે જેને પરમેશ્વરે સ્થાપિત કર્યું અને આપણે પરમેશ્વરની સેવા કરીએ છીએ. આ ચર્ચની ભવિષ્યવાણી કરવામાં આવી હતી અને આ ચર્ચના દ્વારા દરેક પર ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. પરંતુ લોકો સહેલાઈથી વિચારે છે, તેઓ સામાન્ય ઇમારતમાં કઈ પ્રકારની આરાધના અને સભા આયોજિત કરી રહ્યા છે, કંઈ ખાસ નથી.
આપણી પાસે પરમેશ્વર છે અને તે આપણને પાપોની ક્ષમા આપે છે. અને કયા લોકોએ આ પ્રકારની આશીષ મેળવી છે? જેમને ઈસુ તમારા પાપ ક્ષમા થયા કહે છે, તેઓ પૃથ્વી પર સૌથી ધન્ય લોકો છે. બધા લોકો પરમેશ્વરમાં જ માનવ જાતિની આશા છે. આપણી આશા કોઈ રસી પર જે COVID-19 ને દૂર કરી શકે છે, અથવા કોઈ ડોક્ટર પર, અથવા કોઈ દેશની નીતિ પર, જે કોઈ રાજા કે રાજનેતા પર નથી. આપણા પરમેશ્વર જ એકમાત્ર આપણી આશા છે. ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો. આત્મા અને કન્યા બંને કહે છે, બધા લોકો આવો. કેમ કે પરમેશ્વર માનવ જાતિની આશા છે. જેમને સત્યનું જ્ઞાન છે તેઓ જાણે છે કે બાઇબલના વચનોના પ્રમાણે જીવવાથી તેમનું ભવિષ્ય શાનદાર અને ઉજ્જવળ થશે. ભલે આપણી આસપાસના લોકો આ માર્ગનું અનુસરણ નથી કરતા, કેમ કે હજુ સુધી પણ તેમને આ માર્ગ નથી મળ્યો છે. આપણે ધાર્મિકતાનો માર્ગ પામનારાઓને પરમેશ્વરના વચનો અનુસાર જીવન જીવવું જોઈએ. આપણી પાસે પરમેશ્વર છે જે માનવ જાતિની આશા છે. શું આપણે આ વાતની વડાઈ નહીં કરવી જોઈએ? આવો આપણે આ વાતની ખૂબ વડાઈ કરીએ. જે કોઈ પાપોની ક્ષમા અને ઉદ્ધાર મેળવીને સ્વર્ગ જવા ઈચ્છે છે, તેને જોઈએ કે તે સિયોનમાં આવે જ્યાં પરમેશ્વર નિવાસ કરે છે. આવો આપણે એવા લોકો બનીએ જે નિડરતાથી આ રીતે પ્રચાર કરે છે. શું આપણું ચર્ચ તે જગ્યા નથી જ્યાં માનવ જાતિની આશા એટલે આત્મા અને કન્યા નિવાસ કરે છે? આવો આપણે આત્મવિશ્વાસથી લોકોને સિયોનમાં આવવા માટે પ્રચાર કરીએ, જ્યાં પવિત્ર આત્મા, પિતા આનસાંગ હોમ અને નવું યરુશલેમ સ્વર્ગીય માતા નિવાસ કરે છે. મને આશા છે કે આપણે પોતાના મનોમાં પવિત્ર આત્માની સામર્થ્ય લઈને સમૃદ્ધ અને પૃથ્વીના છેડા સુધી પ્રચાર કરી આખી માનવ જાતિને બચાવવામાં સક્ષમ થઈશું. તેનાથી આજનો ઉપદેશ સમાપ્ત થાય છે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.